જ્યારે ભગવાન શિવ વિશ્વનાથ છે, વિશ્વ કલ્યાણકારી છે, તો એ વિશ્વનું કલ્યાણ કરવા માટે આ સૃષ્ટિના મનુષ્ય માત્રને જ્ઞાન આપવું પડે છે, સાચી સમજ આપવી પડે છે. જે પણ સૃષ્ટિના નિયમો મનુષ્ય માત્ર ભૂલી જાય છે, સદબુદ્ધિ સદવિવેક ખોવાઈ જાય છે અને વ્યક્તિ ખોટા માર્ગે દોડાઈ જાય છે અને આ દુનિયા પર ભ્રષ્ટાચારનો પાપાચારનો રાજ્ય હોય છે. ત્યારે ભગવાન શિવ જે જ્ઞાનના સાગર છે, બુદ્ધિવાનોના બુદ્ધિવાન છે, કર્મોની ગુહ્ય ગતિને બતાવનાર છે, એ ભગવાન શિવ આ સૃષ્ટિ પર અવતરિત થઈ પોતાના બાળકોને જ્ઞાન અમૃત પીવડાવે છે. એટલા માટે ભગવાન શિવના બીજા જ્યોતિર્લિંગની પૂજા શ્રી સોમનાથના રૂપમાં થાય છે. કારણ કે સોમનાથ અર્થાત જે સ્વયં જ્ઞાનના સાગર આપણને જ્ઞાન અમૃત સોમરસ પીવડાવી સોમ અર્થાત શાંતિ અને ખુશી પ્રાપ્ત કરાવે છે, સુખ પ્રાપ્ત કરાવે છે. એ સોમરસ દ્વારા અને સદગતિ પ્રાપ્ત કરાવે છે. જે ભગવાન શિવ માટે ગાયન છે એ પારસનાથ છે, તો આપણી બુદ્ધિને પણ એ પારસ બુદ્ધિ બનાવે છે. જે બુદ્ધિની અંદર અજ્ઞાનતાનો અંધકાર છવાઈ જાય છે, બુદ્ધિ પથ્થર બુદ્ધિ બની જાય છે, તો એ બુદ્ધિને પારસ બુદ્ધિ બનાવે છે. એટલા માટે પણ એ સોમનાથ કહેવાય છે. સોમનાથ મહાદેવનું આખું મંદિર અખૂટ સોના હીરા જવાહરાતથી જડેલું હતું. એ સૂચવે છે કે ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના કરી હશે ત્યારે આ સૃષ્ટિ પર કેટલી સમૃદ્ધિ હશે કે જે એક એક મંદિરમાં અખૂટ સોના હીરાના ભંડાર હતા. કારણ કે ભગવાને જે બુદ્ધિને સદબુદ્ધિ બનાવી સોના જેવી પવિત્ર પાવન બનાવી, બુદ્ધિમાંથી અજ્ઞાનતાના અંધકારને સમાપ્ત કર્યો, તમોપ્રધાન અવગુણોને સમાપ્ત કરી બુદ્ધિને સતોપ્રધાન સુવર્ણ સોના જેવી પવિત્ર અને પાવન બનાવી અને જે દુનિયાની રચના કરી એ દુનિયા પણ સંપૂર્ણ સોનાની દુનિયા હતી. એટલા માટે જ આપણા ભારત દેશમાં ગાયન છે, ડાલ ડાલ પર કરતી સોને કી ચિડિયા હૈ બસેરા. જે ભારતમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી એ સુંદર સૃષ્ટિની રચના સ્વયં ભગવાન શિવે કરી.